ગુજરાતની કરીએ તો ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજની વાત કરવામાં આવે 12 જૂને તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં ધીમી ધારે વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં કેટલાક જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસી પણ રહ્યો છે। આવતીકાલની વાત કરવામાં આવે તો 13મી જૂને શું પરિસ્થિતિ હશે તો જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતના જે પણ રાજ્યો છે તેમાં વરસાદી જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં આવતીકાલે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 14મી જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ત્યાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ સામાન્ય વરસાદી માહોલ છવાય તેવી જ સંભાવના હાલ જોવામાં આવી રહી છે।